કરે છે. એ સંપાબેન, આ વરસાદ જોને હવે બંધ જ નથી થાતો. તે મને એમ થયું કે લાઈને હવે સત્સંગ રાખી, વરસાદ બંધ થઈ જાય. હોકા જેવી ભૂત જેવી કઈ ભાન છે? વરસાદ બંધ કરાવવા હાટુ કોઈ સત્સંગ રાખતું છે? હવે આને કોણ સમજાવે ડોબા જેવીને? એ હારું સંપાબેન, તમે આવી જાજો અમારા ઘરે સત્સંગમાં. હવે મારે બધાયના ઘરે ઘરે કેવા જાવું છે. આ લે લે ગોગડી બેન, તમે ન્યા કેમ સડ્યા? કોની વાતો સાંભળો છો ઊભા ઊભા? આ લે લે આ વાંદરી આયા કેમ સીધી આવી ગઈ? મને ભાળી ગઈ, જો એને ખબર પડી ગઈ કે હું એની જ વાતો સાંભળું છું. અરે ના રે ના, મારે એવી કોઈની વાતો સાંભળવાની ટેવ જ નથી હો કાંતુબેન. ઈ તો મારી બારીઓમાં થોડાક ઝાડા હતા ને, ઈ હું લેતી તી હાથે કરીને. અરે હારું ગોગડી બેન, મને તેમ છું કે તમે કોકની વાતો સાંભળવા સડ્યા હશો. વાતો સાંભળતી તી વાંદરી તારી, પણ તને થોડું કહેવાય? હા તે કાંતુબેન, હું લેવા આવ્યા હતા? તમે બોલો ને, કાક માંગવા જ આવ્યા હશો. બીજું તો તમારે કઈ કામ હોય નહીં અહીંયા અમારા ઘરે. ગોગડી બેન, થોડું દૂધ હોય તો આપો ને. અરે કાંતુબેન, તમે થોડાક જ મોડા પડ્યા. દૂધ તો લાટ હતું, પણ મેં સા બનાવી નાખી. એ મારે રૂની વાટું કરવી હતી ને, એટલે હું થોડુંક જ દૂધ લેવા આવી હતી. હા પણ કાંતુબેન, ટીપુય દૂધ નથી વધ્યું, નકર તો હું તમને દેત. પણ તમારે રૂની વાટું કેમ કરવી છે? એ મારા ઘરે સત્સંગ રાખ્યો છે ને, એટલે દીવા કરવા જોતું તું. એટલે તમે આવજો ઈ કહેવાય આવી હતી, અને મેં કીધું દૂધ હોય તો લેતી આવું. વાંદરી, તું મને કહેવા નથી આવી, મને ખબર જ છે. તારે દૂધ જોતું તું ને, એટલે તારે અહીંયા મને કહેવું પડ્યું. તું કઈ ઓછી નથી, મને બધી ખબર છે. હાલો ગોગડી બેન, તો તમે આવજો હો ને સત્સંગમાં. એ હો આવીશ હો હું સત્સંગમાં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હા, શાક થોડીક વરાપ છે તે હારું છે, નકર તો આજે તમાર ઘરે સત્સંગનો મેળ ન આવે. પેલા તો ભગવાને એટલી ગરમી પાડી ને, અને અત્યારે તો ભગવાને ટાઢોડું કેવું હારું કરી દીધું છે. મને તો ભજીયા ખાવાનું મન થાય છે આજ તો. લે ડોશીને ટાઢોડું થઈ ગયું, એમાં મજા આવે છે. આમ માણસોને રેવા ઘરે નથી રહ્યા ને ડોશીને ભજીયા ખાવાનું મન થાય છે. એ હાલો બાયુ, હવે પછી વાતો કરજો. મારા ઘરે તમને સત્સંગ કરવા બોલાવ્યા છે, તો હવે તમે ચાલુ તો કરો બધાય ગાવાનું. સુશલી બેન, તમે ગાવાનું ચાલુ કરો. અરે કાંતુબેન, મને નો આવડે હો ગાતા. તમે બધા ગાવ ને, હું તમારી વાહે ઝીલીશ. કેરની બાયુ ગોતવામાં આજ વાંધા, નકરી ફેશન કરવાની જ ખબર પડે. ઈ કાઈ સામે આલીન તો આવી નથી. તમે બધા ગયા તા ને ઢોલ વગાડતા શેરમાં. અરે ગોગડી બેન, હવે તમે ગાવાનું ચાલુ કરો. એવું બધું તો હાલ્યા કરે, નકર આ વરસાદ બંધ નહીં થાય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કનૈયા આવી જા મારા ઘરમાં, બાર વરસાદ પડે છે બહુ જોરમાં. વરસાદ કેવો પડે છે આમ ઓડિશા અને મુંબઈ ને રેલના પાટા ધોવાઈ ગયા. નાગપુર કાનપુરના રસ્તા બંધ થઈ ગયા. જ્યાં જોવો ત્યાં અંધરાધાર વરસાદ પડે છે કે બહાર નથી નીકળાતું. અરે હું સમાચારમાં જોતી હતી ને, ઓલા વિમાનમાંથી ઓલા પેકેટ હેના હોય ફૂડ પેકેટ ને, હા ઈ સેવા કરે છે માણસો કેવી આપણે તો કાઈ નથી કરતા. વિમાનમાંથી ફૂડ પેકેટ બધાયને પૂરા પાડે છે, ખાવાનું અનાજય નથી રહ્યું. હારું છે, ઈ બિચારાની તો જિંદગી કેવી થઈ ગઈ છે, એનું જોઈ જોઈને મને ઉપાડી થાય છે. અરે કાંતુબેન, તમને શું ઉપાડી થાય છે? તમે તો અહીંયા ગામમાં કોક મરી ગયું હોય ને તો ખરખરો કરવાય નથી જાતા, અને તમને હોય મુંબઈ વાળાની ઉપાડી થવા મળી. અરે કાંતુબેન, મને ઈ જ ઉપાડી થાય છે કે ઈ લોકોને બિચારાની કેવી દશા આવી છે. આપણે શું થાહે અહીંયા એવો વરસાદ પડશે તો? 70 વર્ષની ડોશીને એનો જીવ કેટલો વાલો છે. અહીંયા નાના સેવી તોય એવી ઉપાડી નથી કરતા. અરે ગોદાવરી બેન, ઈ તો ભગવાનના ઘરનું આવ્યું હોય ને એના કોઈનું હાલે નહીં. હાલો આપણે હવે સત્સંગ કરવા મળવી, નકર આઈના આપણે વાતુએ મંડાઈ જાહું ને તો આ વરસાદ ડોહો બંધ નહીં થાય. હાલો સંતાવાસી, હવે તમારો વારો. તમે ચાલુ કરો ગાવાનું. ગોગડી બેન તો જો બહુ સારું ગાઈ લીધું. જુવાની જપાટ મારી ગઈ રે, મેં તો માળા ન ફેરવી. ગઢવાણ ક્યાંથી આવી ગયું રે, મેં તો માળા ન ફેરવી.
સત્સંગ કરવા. અરે હવે જાતા એની જામનગરમાં નકર તણાઈ જાહો. અરે તઈ મારા ભાઈના ઘરમાં પાણી ઘરી ગયું, એટલું જામનગરમાં વરસાદ પડ્યો છે, આપણે તો અહીંયા કાંઈ નથી. અરે યા જોવો ન્યા નકર આભસ ફાટે છે, આભસ ફાટે છે. મને એમ થાય છે કે હું થાહે. અરે મને રાતને દી ઊંઘ નથી આવતી. આ ઢોર હતે ને તણાઈ જાય છે. એક વિડિયો આવ્યો તો ફોનમાં, કેટલી બધી તો ભેહું તણાઈ ગઈ. આપણે તો બોલીને ફોન કરીને કહી દેવી, હવે આ મૂંગું જનાવર કોને કહેવા જાય? સાચી વાત છે ઓ ગોગડી તારી, મૂંગું જનાવર કોને બિચારું કહેવા જાય? અરે હું કાલ ગામમાં ગઈ ને તો ઓલા આપણા ગામનું નાળું નથી આવતું, એમાં એક કૂતરી ને 3 ગલુડિયા બિચારા જાતા હતા તણાઈ.